વાત કરીએ તો બારામતીમાં અજીત પવારની અંતિમ યાત્રા કરવામાં આવી રહી છે, ત્યારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે, હજારો સમર્થકો તેમના જોડાયા છે, કાર્યકરોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે। મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણને બુધવારે મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું। તેઓ બારામતી જઈ રહ્યા હતા, જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા। આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત નિપજ્યા છે, જેમાં તેમના અંગત સુરક્ષા અધિકારી, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને 2 પાયલટના મોત નિપજ્યા હતા। રાજ્ય સરકારે 3 દિવસનો રાજ્ય શોક પણ જાહેર કર્યો છે। તો રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે। અંતિમ યાત્રામાં હજારો લોકો પણ જોડાયા છે, તમામ જે તેમના સમર્થકો છે તેઓ જોડાયા છે। આ સાથે કાર્યકરો પણ હાજરી જોવા મળી રહી છે। તો ગઈકાલે જે વિમાન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી જ હાહાકાર મચી ગયો છે, અનેક જે ઉથલપાથલ છે તે પણ જોવા મળી રહી છે। અને અત્યારના એ દ્રશ્યો કે જ્યારે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે। તમામ જે સમર્થકો છે તે પહોંચી ચૂક્યા છે, કાર્યકરો પહોંચી ચૂક્યા છે। તો બારામતીના કાટેવાડીમાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે। અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, બંને પુત્રો પાર્થ અને જય તેમજ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે વિદ્યા પ્રતિષ્ઠાનમાં હાજર છે અને તેમના દ્વારા વિધિ કરવામાં આવી રહી છે। આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નબીન તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, તમામ જે નેતાઓ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે અને અમિત શાહ પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। આ દુઃખની ઘડીમાં પરિવારજનો સાથે તેઓ ઊભા છે અને તેમના દ્વારા સાંત્વના પાઠવવામાં આવી છે। આ સાથે અત્યારે જે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે, અંતિમ સંસ્કાર અજીત પવારના કરવામાં આવી રહ્યા છે, પહેલા અમિત શાહ અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। તમામ જે પરિવારજનો છે, સમર્થકો છે, કાર્યકરો છે અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, લોકોની ભીડ પણ એટલી જોવા મળી રહી છે। અત્યારે આ વિધિની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોવા મળ્યા, ભાજપ પ્રમુખ નીતિન નબીન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમજ પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખના રાજ ઠાકરે પણ પહોંચ્યા છે અને તમામ લોકો દ્વારા અત્યારે એક બાદ એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। તો અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને બારામતીના જે રસ્તાઓ છે તેમાં ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો હતો, કારણ કે લોકો મોટી સંખ્યામાં અત્યારે ઉમટી રહ્યા છે અને એક બાદ એક શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। આ એ તસવીરો છે કે જેમાં જે અજીત પવારના સમર્થકો છે, કાર્યકરો છે, તમામ જે ત્યાંના લોકો છે તે પહોંચી રહ્યા છે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો વાવ, થરાદ, દિયોદરમાં દબાણ સમયે બબાલ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ તો ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી તો દબાણો હટાવતા સ્થાનિકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। તો દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ હતી અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર જે છે તે ફરી વળ્યું છે। ત્યારે દબાણ હટાવતા જે સ્થાનિકો છે તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તે લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। તો દિયોદરના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, દબાણ હટાવવાની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી રહી છે, સ્થાનિકોનું હાલ શું કહેવું છે? ચોક્કસથી દિયોદરના સરદારપુરા જસાલી ગામે જે સીમના તળના દબાણો હટાવવામાં આવી રહ્યા છે તેને લઈને સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે ચકમક પણ જરી હતી। તે ઉપરાંત જે ગામમાં થયેલા બિનકાયદેસર દબાણો પર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, તેને લઈને ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વર્ષોથી ગામની સીમતળમાં લોકો રહેતા હતા અને તે અત્યારે આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે, તેને લઈને લોકોની માંગ છે કે તેમનું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, તે બાદ દબાણો હટાવવામાં આવે। ત્યારે દબાણ હટાવવાના મુદ્દે સ્થાનિક તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક પણ થઈ છે।
જી કિશોર, જે પ્રમાણે દબાણ હટાવવામાં આવી રહ્યું છે, શું પહેલેથી તે લોકોને નોટિસ આપવામાં આવી હતી? કારણ કે અત્યારે જે લોકો ત્યાં રહી રહ્યા હતા તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી એ ગ્રામીણ વિસ્તારો છે. ગ્રામીણ વિસ્તારનો માં વર્ષોથી ગામતળની જે સીમ હોય છે ત્યાં લોકો ગામતળમાં રહેતા હોય છે. આ લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવી હતી દબાણ હટાવવાની, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેને લઈને લોકોમાં રોષ છે કે જો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ તેમનું દબાણ હટાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી હોત તો તેમને રાહત રહો, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ આ દબાણ હટાવવામાં આવતા અત્યારે લોકોમાં તો રોષ જોવા મળી રહ્યો છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કચ્છના ભચાઉમાં ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. તો જૂના કકરવા પાસે ઘાસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. રાત્રે લાગેલી આગ 12 કલાક બાદ કાબુમાં આવી. તો રાપર ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી છે. 112 પર આવેલ કોલથી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પાણીનો બારો શરૂ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગત રાત્રે 11 વાગે લાગેલ આગ હજુ યથાવત હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. તો ઘટનામાં લાખો રૂપિયાનું જે ઘાસ છે તે બળીને ખાખ થઈ ગયું છે. તો ભચાઉનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જૂના કકરવા પાસે ઘાસના જે ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, ઘાસના ગોડાઉનમાં આગ લાગી, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રાત્રે 11 વાગ્યાના અંદાજે આગ લાગવાની ઘટના છે તે ભચાઉ તાલુકાના જે જૂના કકરવા આવેલું છે ત્યાં પાસે ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ઘાસનું ગોડાઉન છે તેનામાં ભીષણ છે તે આગ લાગી હતી અને આગ ભીષણ હોવાના કારણે છે રાપર ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. એટલે ફાયર વિભાગની 2 ટીમો દ્વારા સતત 12 કલાકથી છે તે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે હાલ છે તે આગ પર કાબુ આવી ગયો છે અને અંદાજિત 4 ટન જેટલું ઘાસ છે તે બળીને ખાખ થઈ ગયું હતું. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરા નેશનલ હાઈવે 48 પર વિચિત્ર અકસ્માત સર્જાયો છે. બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો. કાર ચાલકે બાઇકને ટક્કર મારી તો સુંદરપુરા પાટિયા સામે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય યુવકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે, જેમાં બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય જે યુવક છે તેને ઈજાઓ થઈ છે. ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, આખરે શું અપડેટ? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો વાહન ચાલક જ્યારે પોતાનું વાહન લઈને રસ્તા પર નીકળે ત્યારે સ્પીડ કંટ્રોલમાં રાખવી જરૂરી છે. ત્યારે આ એનું જ એક પરિણામ છે. આ દ્રશ્યો જે છે તે સુંદરપુરા ગામ છે ત્યાં નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે રસ્તા પરથી કાર ચાલક કેટલી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો છે કે તે બાઇક સવાર જે 2 યુવકો છે તેમને અડફેટે લે છે. રૂવાડા ઊંચા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ છે જોઈ શકાય છે કે એક્સિડન્ટ કર્યા બાદ જે કાર જે છે તે પલટી મારી જાય છે. સારવારમાં જે છે તે મુકેશ ચૌહાણ નામનો એક યુવક છે જે વડસર ગામનો રહેવાસી છે, તેનું મોત થયું છે અને અન્ય યુવક જે છે તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા જે કાર ચાલક છે તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે અકસ્માત સર્જાયો અને કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. પ્લાયવુડ ભરેલા કન્ટેનર પાછળ લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘૂસી ગયું. ઘટના સ્થળે એકનું મોત નીપજ્યું છે જ્યારે એક ઘાયલ થયો છે. તો ફાયર ટીમ અને પોલીસ દ્વારા પતરા કાપીને ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો કન્ટેનર તેમજ ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો બીજી તરફ જે ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તેના દ્વારા પતરા કાપીને જે મૃતદેહ છે તે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જામનગરના રણજીત સાગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વોકિંગ કરવા નીકળેલા એક યુવકને કાર ચાલકે અડફેટે લીધો.
કાર ચાલકે પૂરપાર ઝડપે કાર હંકારી તો યુવકને અડફેટે લીધો. યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી તો કુંભારની ચાલી રેલવે ફાટક પર રિક્ષા તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તો અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પોલીસનો કોઈપણ પ્રકારનો ડર જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી તો કુંભારની ચાલી રેલવે ફાટક પર રિક્ષા તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી. જાણે અસામાજિક તત્વોને કોઈપણ પ્રકારનો કાયદાનો ડર ન હોય અને તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો શું અસામાજિક તત્વોને પોલીસનો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે, પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો અસામાજિક તત્વો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે એ પણ સવાલ થઈ રહ્યો છે કે શું અસામાજિક તત્વોને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર નથી રહ્યો કે કેમ. કારણ કે હવે તેમના પર કાર્યવાહી કેવી થશે અને કયા પ્રકારે થશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ ઘટનામાં જે અનેક વાહનો હતા તેમનામાં તોડફોડ કરવામાં આવી હતી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી, પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં, શું અપડેટ મળી રહ્યું છે હાલ? કોમલ, ચોક્કસ કહી શકાય કે હાલ જે અસામાજિક તત્વો છે તે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. એક તરફ લો એન્ડ ઓર્ડરને લઈને અમદાવાદ પોલીસ કમિશનર છે તે એક્શનમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેની સામે અસામાજિક તત્વો છે તે આ રીતે તોડફોડ પણ કરી રહ્યા છે. મેઘાણીનગર હદ વિસ્તારમાં જે કુંભારજીની જે રેલવે ફાટકની ચાલી આવેલી છે તેના દ્રશ્યો છે, જે વિડીયો સામે આવ્યા છે, ત્યાંના સ્થાનિક દ્વારા આ જે વિડીયો છે તે મીડિયાને આપવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ગત મોડી રાતે કેટલાક અસામાજિક તત્વો ત્યાં પહોંચ્યા હતા અને એક બે નહીં પરંતુ અનેક જે રિક્ષાઓ પડી હતી તેમાં તોડફોડ કરવામાં આવી. અહીંયા વાહનો પડ્યા હતા પાર્કિંગમાં, એને પણ તોડફોડ કરવામાં આવી. એટલે ચોક્કસ આખા જે વિસ્તારને છે જે ચાલીને છે તેમાં જે ભયનો માહોલ છે તે અસામાજિક તત્વો દ્વારા ઉભો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આખરે હવે આ અસામાજિક તત્વો કોણ છે તેની તપાસ છે હવે પોલીસે કરવાની રહેશે. અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં જે દ્રશ્યો છે તે આવી રહ્યા છે અને સ્થાનિક લોકોનું જે કહેવું છે, જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને જાણ કરવામાં આવી છે, પોલીસ હજુ કોઈ કાર્યવાહી નથી કરી. તેના કારણે સ્થાનિક લોકોએ આ જે વિડીયો છે તે મીડિયાને સમક્ષ મોકલ્યો છે અને વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે અસામાજિક તત્વોએ એ સમયે જે રાત્રિના 3 વાગે જે આ ઘટના બની હશે તે સમયે કેવો ભયનો માહોલ છે તે સમયે બન્યો હશે. કારણ કે એક બે નહીં પરંતુ અનેક રિક્ષાઓના કાચ ફોડી દેવામાં આવ્યા છે, વાહનો છે તેના પણ જે કાચ છે તેના ઉપર પણ નુકસાન છે કરવામાં આવી રહ્યું છે. હવે તેની ભરપાઈ કોણ કરશે તે સૌથી મોટો સવાલ છે અને અસામાજિક તત્વો કોણ હતા તે શોધવાની કામ હવે પોલીસે કરવાની રહેશે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગીર સોમનાથમાં ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ધાર્મિક ઉશ્કેરણી કરનાર આરોપી ઝડપાઈ ગયો છે. કોડીનારના મૂળ દ્વારકામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરનારને કોડીનાર પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા સર્વેલન્સથી પોલીસે આરોપીને દબોચ્યો. અન્ય વ્યક્તિના નામે ફેક આઈડી બનાવી પોસ્ટ વાયરલ કરી હતી. તો IMEI અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે. પોલીસે આરોપીનું સરઘસ કાઢી સ્થળ પર પંચનામું કર્યું. BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય વ્યક્તિનું ચોરેલું સિમ કાર્ડ ઉપયોગ કરી અને અન્ય વ્યક્તિના નામ પરનો એક ફેક આઈડી બનાવી અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવું ધાર્મિક લાગણી દુભાય એવું પોસ્ટ વાયરલ કરી હતી. સી મુજબનો ગુનો દાખલ કરી આ આરોપીની ગાંધીનગર ખાતે મનપાના મેયર કમિશનરો સાથે CMની હાઈ લેવલ બેઠક. સ્વર્ણિમ સંકુલ 1માં બેઠક મળશે. 8 મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. વિકાસ કાર્યોની પ્રગતિ, પેન્ડિંગ પ્રોજેક્ટ્સની બેઠકમાં સમીક્ષા થશે. તો સ્માર્ટ સિટી, મેટ્રો, રોડ રસ્તા અંગે ચર્ચા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બજેટ સત્રને ધ્યાનમાં રાખીને તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ. ગુજરાતના ટેબ્લોને મળ્યું છે પ્રથમ સ્થાન, ત્યારે ગુજરાતના ટેબ્લોએ રંગ રાખ્યો છે. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના સ્વતંત્ર કા મંત્ર વંદે માતરમ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્ય વીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. અગાઉ વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ 3 વર્ષ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. બારામતીમાં અજીત પવારની અંતિમ યાત્રા અને ત્યારબાદ હવે અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અંતિમ યાત્રામાં હજારો લોકો પણ જોડાયા અને અત્યારે આ તસવીરો કે જ્યાં અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે અને અગ્નિ સંસ્કાર તેમના કરવામાં આવી રહ્યા છે. સમર્થકો અને કાર્યકરોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે. પરિવારજનો વચ્ચે હવે તેમને એક અંતિમ વિદાય અત્યારે આપવામાં આવી રહી છે. તો મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણને બુધવારે એક મોટો ઝટકો લાગ્યો. ગઈકાલે ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ, વિમાન દુર્ઘટના સર્જાઈ, વિમાન ક્રેશ થયું અને તેમાં મહારાષ્ટ્રના જે નાયબ મુખ્યમંત્રી છે અજીત પવાર તેમને ગુમાવવાનો વારો આવ્યો છે અને અત્યારે દુઃખભરી લાગણી જોવા મળી રહી છે કારણ કે અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે. તમામ જેમના પરિવારજનો છે તેમની વચ્ચે એક અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું અને તેઓ બારામતી જઈ રહ્યા હતા, જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, લોકો સાથે વાતચીત કરવાના હતા, ચૂંટણી પ્રચાર કરવાના હતા, પરંતુ તે પહેલા જ વિમાન દુર્ઘટના સર્જાઈ અને વિમાન ક્રેશ થતા તેમને હવે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તમામ અત્યારે ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે તેમના પરિવારજનો છે અત્યારે હાજર જોવા મળી રહ્યા છે અને તમામ લોકોની વચ્ચે અત્યારે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય સન્માન સાથે તેમને એક અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર માટે આ ખૂબ જ મોટો ઝટકો અને અત્યારે દુઃખની ઘડી, કારણ કે એક અંતિમ વિદાય અજીત પવારને આપવામાં આવી રહી છે અને રાજકીય સન્માન સાથે તમામ લોકોની વચ્ચે તેમને હાલ અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવી રહ્યા છે. તો અજીત પવારના અંતિમ સંસ્કારની અત્યારે વિધિ કરવામાં આવી રહી છે અને પુત્રો દ્વારા ગંગાજળ પણ અર્પણ કરવામાં આવ્યું છે. તો અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને રાજકીય સન્માન સાથે તેઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું છે. शांततेत आपण उभं राहावं, सगळ्यांना नम्र विनंती. તો રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. પરિવારજનોની વચ્ચે મહારાષ્ટ્રના જે લોકો હતા તેઓ પણ હાજર રહ્યા અને આ સાથે તમામ જે અધિકારીઓ છે, નેતાઓ છે તેઓ પણ હાજર રહ્યા અને રાજકીય સન્માન સાથે તેઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. પુત્રો દ્વારા ગંગાજળ પણ અર્પણ કરવામાં આવ્યું. આ અંતિમ વિધિમાં અમિત શાહ હાજર રહ્યા, નીતિન ગડકરી તેમજ ભાજપ અધ્યક્ષ પણ હાજર રહ્યા, આંધ્રના મંત્રી લોકેશ પણ હાજર રહ્યા અને આખરે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને તેમના પુત્રો દ્વારા ગંગાજળ પણ અર્પણ કરવામાં આવ્યું.
તો બારામતીના કાટેવાડીમાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કારની અત્યારે વિધિ ચાલી રહી છે અને અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, બંને પુત્રો પાર્થ અને જય તેમજ શરદ પવારની હાજરીમાં અત્યારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. સુપ્રિયા સુલે તેમના પુત્રી પણ અત્યારે હાજર અને આ સાથે તમામ જે ઉચ્ચ નેતાઓ છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નબીન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, આ તમામ અત્યારે લોકો હાજર છે અને મહારાષ્ટ્રના એ તમામ લોકો અત્યારે હાજર છે અને આખરે તેમને એક અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. રાજકીય સન્માન સાથે તેઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. તો અજીત પવારની અત્યારે જે અંતિમ સંસ્કારની વિધિ છે તે ચાલી રહી છે અને આખરે એક અંતિમ વાર તેમની અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું. તમામ મહારાષ્ટ્રની આવામ પણ અત્યારે હાજર રહી અને મહારાષ્ટ્રમાં અત્યારે ખૂબ જ દુઃખની ઘડી અને અત્યારે તેમને અંતિમ વિદાય આપવામાં આવી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. પરિવારજનોની વચ્ચે તેમને આખરે એકવાર આ અંતિમ વિદાય આપવામાં આવી છે. તો ગઈકાલનો દિવસ ખૂબ જ આઘાતજનક દિવસ રહ્યો કારણ કે ગઈકાલે જ સવારના સમયગાળા દરમિયાન આ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી અને અજીત પવારની સાથે આપણે અન્ય જે તેમની સાથે સવાર લોકો હતા, તેમના પીએ હતા, તેમને પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. 5 જેટલા જે લોકો હતા તે વિમાનમાં સવાર હતા અને તેઓએ જીવ ગુમાવ્યા હતા અને આજે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે લગભગ 8:45નો સમયગાળો હતો સવારનો અને તે સમયગાળા દરમિયાન એકાએક આ સમાચાર સામે આવ્યા હતા કે વિમાન દુર્ઘટના સર્જાઈ છે અને ત્યારબાદ જાણ થઈ હતી કે અજીત પવાર એ વિમાનમાં સવાર હતા, જેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા, જનતાની વચ્ચે જઈ રહ્યા હતા, જનતાની વચ્ચે જઈને પોતાના મુદ્દાઓ મૂકવાના હતા અને વાતચીત કરવાના હતા, પરંતુ તે પહેલા જ દુર્ઘટના સર્જાઈ અને વિમાન દુર્ઘટનામાં તેમને ગુમાવવાનો વારો આવ્યો. અજીત પવારે અંતિમ વિદાય લીધી છે. તમામ એ મહારાષ્ટ્રની જનતા કે જેમની વચ્ચે જઈને તેઓ પોતાની વાત મૂકવાના હતા અને એ ચૂંટણી પ્રચારની વાતો કરવાના હતા, પરંતુ તે પહેલા જ દુર્ઘટના સર્જાઈ અને આખરે તેમને ગુમાવવાનો વારો આવ્યો છે. મહારાષ્ટ્ર માટે અત્યારે ખૂબ જ દુઃખની ઘડી અને આવનારા સમયમાં હવે અનેક રાજકીય ઉથલપાથલ પણ જોવા મળશે, પરંતુ તે પહેલાની એ તસવીરો કે જ્યાં પરિવારજનો અત્યારે હાજર છે, મહારાષ્ટ્રની એ તમામ જનતા અત્યારે હાજર છે. ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળી રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે. તમામ જે ઉચ્ચ નેતાઓ છે તે પણ અત્યારે હાજર છે. લોકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. એક અંતિમ દર્શન પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આ અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવ્યા છે અને એક છેલ્લી વાર તેમના અંતિમ દર્શન કરવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી રહી હતી. એ મહારાષ્ટ્રની જનતા અત્યારે ઉભરી આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં એક તરફ અંતિમ વિધિ કરવામાં આવી, જે અજીત દાદા છે તેમને વિદાય આપવામાં આવી છે પરિવારજનો વચ્ચે અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તમામ જ્યાં નેતાઓ હાજર છે તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને એક અંતિમ દર્શન ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. એ મહારાષ્ટ્રની જનતા હોય કે પછી તમામ નેતાઓ હોય ત્યાં આગળ હાજર છે, તેમના દ્વારા એક અંતિમ દર્શન કરવામાં આવી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. આ સાથે જે પરિવારજનો ત્યાં આગળ ઉપસ્થિત છે તેમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રની જનતાના હાથમાં એ અજીત દાદાનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. એક છેલ્લી વાર તેમને અલવિદા કહી રહ્યા છે. મહારાષ્ટ્રની એ જનતા અત્યારે જોઈ લો કે એ તસવીર સામે આવી રહી છે કે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે મહારાષ્ટ્રના લોકો ઉમટી પડ્યા છે. એ પ્રેમ તેમની આંખોમાં જોવા મળી રહ્યો છે, એ દુઃખ તેમની આંખોમાં જોવા મળી રહ્યું છે, કારણ કે એક છેલ્લી વાર
અજીત દાદાને વિદાય આપવામાં આવી રહી છે. એ તમામ જે મહારાષ્ટ્રના લોકો છે તેમનામાં પ્રેમ સાથે અત્યારે દુઃખની લાગણી જોવા મળી રહી છે, કારણ કે અંતિમ દર્શન તેઓ કરી રહ્યા છે. જ્યારે ચૂંટણીની વાતો કરવામાં આવી રહી હતી, પ્રચારની વાતો કરવામાં આવી રહી હતી, જોરશોરથી તૈયારીઓ તેઓ કરી રહ્યા હતા અને આખરે તે જે મહારાષ્ટ્રની જનતા જેમને માનતા હતા, જે અજીત દાદા તરીકે ઓળખાતા અને દાદાનું બિરુદ તેમને આપવામાં આવ્યું હતું, એ જ મહારાષ્ટ્રની જનતાની આંખોમાં આજે આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે એક છેલ્લી વાર તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને બસ એક અંતિમ દર્શન તેમના કરવામાં આવી રહ્યા છે.